મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલમાં વધુ ભાવ, દારૂ, ડીઝલ, ગેસ, ભેળ, રાજ્યાશ્રય ભૂમાફિયાઓના રાજાશ્રયના સ્થાન। હું છું તમારી સાથે પરમાર ભગીરથસિંહ। વાત કરીએ, ગુજરાત પ્રગતિ બહુ કરી રહ્યું છે। કેટલું ગુજરાત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ગુજરાત કેટલું પાછળ ધકેલાઈ ગયું છે તેનું સારામાં સારું ઉદાહરણ આપવું તો અમદાવાદ રાજકોટનો જે ધોરીમાર્ગ છે નેશનલ હાઈવે ને આપી શકાય એમ છે। આ નેશનલ હાઈવે એવો કુખ્યાત છે જે થઈ ગયો છે। આવી જ કેટલી હોટલો ત્યાં તોડી પાડવામાં આવી છે। હમણાં 3 પર તોડી પાડી છે અને આની પહેલા પણ 2 હોટલો આ જ પ્રકારની પ્રવૃત્તિ કરવા બદલ, ગેરકાયદેસર રીતે બાંધકામ કરવા બદલ સરકારી જમીન ઉપર હોટલો છે। અમદાવાદ અને રાજકોટ વચ્ચેની લગભગ 400 જેટલી હોટલો છે, તો એમાં બધી નથી કરતી આવી પ્રામાણિકપણે પણ હોટલો છે રેસ્ટોરન્ટ હોટલથી ગેરકાયદેસર પ્રકારની પ્રવૃત્તિઓ કઈ ચાલી રહી છે, કેવી પ્રવૃત્તિ ચાલી રહી છે રાજકોટથી અમદાવાદ સુધીની। એમાં ખાસ કરીને વિસ્તાર કે જે ચોટીલાથી વિરમગામ કે બાવડા સુધીને ધોળકા સુધીની જેટલી હોટલો છે, હાઈવે ઉપરની હોટલો બધી જ ચાલે છે અને વ્યવસાય કરે છે એવું નથી। ઘણી હોટલોમાં જ્યારે હોટલોનું સંચાલન બરાબર ન થતું હોય, પ્રજાને જાય ત્યારે ખાણી પીણીની કે કઈ કાર્યક્રમો હોય સિવાયના બીજા નૈતિક પ્રવૃત્તિઓના કાર્યક્રમ શરૂ થાય છે। હવે જે વ્યક્તિગત માની લો કે હોટલની જમીન ખરીદીને કોઈએ લીધી છે તો જુદી વાત છે, પણ એવી અનેક હોટલો છે કે જેમાં સરકારી જમીન હોય અને એની ઉપર કબજો જમાવીને વર્ષોથી એ લોકો હોટલ કરીને બેસી ગયા છે અને તેની ઉપર આ પ્રવૃત્તિઓ ચાલુ કરી, જેમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ હોય કે દેહ સંબંધિત જે છોકરાઓ સપ્લાય કરવાની સાથે સાથે હાઈવે હોવાથી તેના ઉપર નીકળતા ડીઝલ, બાયોડીઝલ વેચાણ, પછી ચોરી અને વિદેશી દારૂની હેરાફેરીમાં આ હોટલો અવારનવાર પેપરમાં આવે છે। પણ જ્યારે વર્ષથી આ હોટલ બની છે ત્યારે આ ગુનેગાર નહોતા। જ્યારે હોટલની શરૂઆત થઈ એમણે સરકારી જમીન ઉપર આખી હોટલ ઊભી કરી દીધી। વર્ષોથી ધંધો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરીને ત્યાં તમારું ધ્યાન નહોતું। ગુનેગારો હોટલ માલિક કરતાં વધુ તંત્ર છે, કારણ કે તંત્ર ચાલવા દીધું છે। જ્યારે એક નિષ્ઠાવાન અધિકારી આવે, સપાટું બોલાવે અને ગુનેગાર સાબિત થઈ જાય આરોપી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા એચડી મકવાણા જ્યારે આ 3 હોટલનું ડિમોલિશન કરાવ્યું ત્યારે તેમની પાસે અનેક પ્રકારની ફરિયાદો હતી ને લોકો બાયોડીઝલ વેચતા હોય છે ત્યારે બીજી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને આ રીતે બહાર આવે છે। અને આવા કોક નિષ્ઠાવાન અધિકારીઓ જાગે અને ખાડે માની લો કે 3-5 વર્ષથી હોટલ હોય અને કોઈ 10 વર્ષથી હોટલ હોય અને કોઈ 20 વર્ષથી હોટલ હોય, તો કેટલી હોટલો હાઈવે ઉપર ધમધમે છે। ખાસ કરીને તાલુકા વિસ્તારમાં ખાસ કરીને હોટલો રોડ ઉપર અને સરકારી જમીન ઉપર ખટકી દેવામાં આવી છે। એમાં પણ કેટલી હોટલો તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે જાણીતી છે। જ્યારે હોટલોમાંથી દારૂ પકડાય અથવા કે પ્રોસ્ટિટ્યુશન પકડાય અથવા તો કોઈ પણ ગેરકાયદેસર કાનૂની પ્રવૃત્તિ પકડાય ત્યારે હોટલના માલિક માનો કે ફર્ડ એન્ડ હોય તો દરેક જેટલી કચેરીઓ છે બધી જઈને ઊભી રહીને એ વખતે એનો વહીવટ જાય તેનું પણ જાણવા મળ્યું છે। હોટલ પછી ચાલુ એવું એચડી મકવાણા નથી થવા દીધું અને તેમણે હોટલ જેનો નાશ કરી દેવાયો છે। હોટલ નહીં હોય, મૂળ જ નહીં હોય તો ઝાડ ક્યાંથી પ્રસરવાનું। બહુ સારી કામગીરી કરી એચડી મકવાણાનું। આવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં એકને તાલુકામાં ગેરકાયદેસર હોટલો અને ફટ એન્ડ ડ્રેસ વિભાગ એ આ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યારે ચેકિંગ કરે છે તે જોવાનું રહ્યું। ભાગ 1 અને ભાગ 2 જલ્દી જનતાની સામે આવશે। આવા સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા ઉપર બેલ આઇકન દબાવો અને અમારી ચેનલ સાથે જોડાવા આવા સમાચાર જોવા માટે જનતાનો અવાજ એટલે ન્યૂઝ 7 ઇન્ડિયા બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।